મેળામાં બેદરકારી બદલ પોલીસ હરકતમાં આવી છે। માંજલપુરના રોયલ મેળામાં પોલીસે તમામ રાઇડ્સ બંધ કરાવી। મેળામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। રાઇડ્સ સંચાલકોના લાયસન્સ અને રાઇડ્સની તપાસ પણ હાથ ધરવામાં આવી છે। બેદરકારી બદલ પોલીસે મેળાના સુપરવાઇઝર હેમરાજ મોરે અને રાઇડ ઓપરેટરની પણ ધરપકડ કરી છે। મહત્વનું છે કે રોયલ મેળાના હેલિકોપ્ટર રાઇડમાં ગેટ ખુલી જતા એક બાળક નીચે પડ્યું હતું। સમગ્ર ઘટનામાં સવાલ એ થાય છે કે ટીઆરપી ગેમ ઝોન કાંડ બાદ પણ તંત્રએ કેમ કોઈ બોધપાઠ નથી લીધો। તો જે પ્રકારે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો વડોદરામાં મેળામાં બેદરકારી બદલ હવે આ પોલીસ હરકતમાં આવી છે અને એક્શન લેવાની શરૂઆત કરવામાં આવી રહી છે। પરંતુ જ્યારે પૂર આવે છે ત્યારબાદ પાટ બાંધવાનું શું પછી તેનો મતલબ માંજલપુરમાં પણ આ પ્રકારની ઘટના બની કે જ્યાં રોયલ મેળામાં પોલીસે હવે મોડા જાગીને આ તમામ રાઇડ્સ બંધ કરાવી છે અને હવે નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ એક્શનમાં આવી છે। આ દુર્ઘટના અન્વયે તપાસ કરી એમના સંચાલક મેનેજર અને એના ઓપરેટર છે એમને પૂછપરછ અર્થે પોલીસ સ્ટેશને લાવવામાં આવેલા છે અને જે સુપરવાઇઝિંગ કમિટી છે જેના રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે અમને મંજૂરી આપવામાં આવે છે તપાસણી કરવામાં આવે છે। હાલ એ તપાસણીનું કામ ચાલુ છે અને રિપોર્ટ આવે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।